નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના ડુમસ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડુમસના જાણીતા ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારે વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંદેશો આપ્યો હતો। અહેવાલ જયભાઈ બગિયા, સુરત। વિશ્વગુરુ અને વિશ્વનેતા બનવાને આરે છે એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે સુરત પધાર્યા હતા અને એમણે ઇન્ડોર સ્ટેડિયમમાં, ત્યાં હું પણ હાજર હતો, એમણે આહ્વાન કર્યું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને વિશ્વમાં પર્યાવરણના પર્યાવરણને ન સાચવવાને કારણે જે વિશ્વના વાતાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તે આવનારી પેઢીને અને હમણાંની પેઢીને બી ભારે નુકસાન થાય, એટલે તે આજે દરેક હિન્દુસ્તાનના અને ગુજરાતના ખાસ બધા ખેડૂતો તેમજ એ લોકોને વૃક્ષારોપણ કરવાની એમણે આજ્ઞા કરી હતી। એ કાર્ય એમના ભવ્ય સંબોધન પછી 6:30 સમાપ્ત થયો હતો અને પછી હું 7 વાગે અહીંયા મારા ઘરે આવ્યો અને પછી મેં બધા પત્રકાર મિત્રોને અહીંયા બોલાવ્યા અને થોડુંક સુરતીઓ મોદી સાહેબે જ કેવું બિઝનેસમેનો એટલે રોડ પર લીમડો પર પીપળ વાવીએ તે પાછા 15 ફૂટ ઊંચા અને 5 વર્ષ 10 વર્ષ જૂના મળે નહીં, અને પછી એને નાનું વાવીએ તો 15 વર્ષ એને મેન્ટેનન્સ કરવું પડે, એમાંથી 90% મરી જાય અને પછી એટલે મેં અહીંયા બધા 15 વર્ષ 10 વર્ષ જૂની નાળિયેરીઓ અને બીજા કેળના ઝાડો અને તેમજ બીજા બધા ફળ ફ્રૂટના વૃક્ષો અહીંયા મેં મંગાવેલા હતા। તે આજે મોદી સાહેબને આજ્ઞાના અનુસાર અને પર્યાવરણને જાળવવાના હેતુસર વિશ્વ પર્યાવરણ દિનના અનુસંધાને આજે 9 વાગે રાત્રે આપશ્રીને સબ પત્રકારોને બોલાવીને આ કાર્ય શરૂ કર્યો હતો અને તેમાં અમારા જતીનભાઈ ચલિયાવાલા સાહેબ એ લાલગેટ પર ભગવાનદાસ એન્ડ કંપનીના માલિક છે, તો તેમને આજ આ ચોથું નાળિયેરનું ઝાડ હું વૃક્ષારોપણ કરવા એમને હું આમંત્રિત કરું છું। એ પહેલાં આ નાળિયેર લગભગ 7 વર્ષ પુરાની છે અને અહીંયા મારે ત્યાં 2 વર્ષ પડી રહી છે, 3 વર્ષથી, અને આ મને ફેલાશે, આ પણ ઉગશે, ઓક્સિજન મૂકશે, ઓક્સિજન પાત્ર છે।